હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે બાળકોનો ફેવરિટ એક અલગ જ પ્રકારનો નાસ્તો બનાવશું ફ્રેન્ડ્સ. અને આની સૌથી સારી વાત એ છે કે આપણે આને મેંદાના ઉપયોગ વગર બનાવ્યો છે. બહુ જ ટેસ્ટી ક્રિસ્પી નાસ્તો આવા નાચોસ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તમે એકવાર બનાવીને ડબ્બો ભરીને સ્ટોર કરી શકો છો. 15 થી 20 દિવસ સુધી ખરાબ નથી થતા અને ઠંડા થયા પછી સોફ્ટ પણ નથી થતા. આ રીતે ક્રિસ્પી જ રહે છે. હું આ રેસીપી ઘણી વખત બનાવું છું ફ્રેન્ડ્સ. મારા બાળકોને બહુ જ પસંદ છે. તમને પણ જરૂરથી પસંદ આવશે અને વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપીને જોઈ લઈએ. તો એના માટે આ રીતે કોઈ પણ મોટા વાસણમાં મેં 1 કપ ભરીને સૂજી લીધી છે. આપણે આ રેસીપી આજે સૂજીથી બનાવીએ છીએ ફ્રેન્ડ્સ. તો આ રેસીપી માટે આપણે બારીક સૂજી યુઝ કરવાની છે ફ્રેન્ડ્સ. વધારે પડતી જાડી દાણેદાર સૂજી નહીં લઈએ આપણે. આ રીતની જાડી આવે છે સૂજી, તો એને આપણે મિક્સરમાં ચલાવીને લઈ લેવાની છે. અને એકદમ ઝીણી સૂજી એટલે કે રવો જો મળતો હોય તો તમે એ લઈ શકો છો. તો 1 કપ ભરીને મેં લીધો છે. અને હવે 2 ચમચી જેટલો જ માત્ર મેં આમાં મેંદો એડ કર્યો છે ફ્રેન્ડ્સ, સરસ બાઇન્ડિંગ માટે. એના બદલે તમે રોટલીનો ઘઉંનો લોટ પણ લઈ શકો છો. હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો ગેસ પર મેં એક તડકા પેન રાખ્યું છે. એમાં 2 ચમચી તેલ એડ કર્યું છે. 2 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. હવે નમક પણ આપણે આમાં જ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ. બધા જ મસાલા આ રીતે એડ કરી દઈશું. હળદર લીધી છે મેં. જીરું એડ કર્યું છે અડધી ચમચી જેટલું. જીરું ક્રેકલ થઈ જાય એટલે હવે ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. ફ્રેન્ડ્સ, મસાલાને આપણે બળવા નથી દેવાના એકદમ પણ. તેલ વધારે ગરમ થઈ જાય તો તરત ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. અને આ કાળા મરીનો પાવડર એડ કર્યો છે મેં. બધું સારી રીતે મિક્સ કરી લેશું. આમાં તમે તમારી પસંદના હજી બીજા મસાલા પણ એડ કરી શકો છો, જેમ કે કસૂરી મેથી, સફેદ તલ, કંઈ પણ મસાલા તમારી પસંદના લઈ શકો છો. હવે આ ગરમ તેલને આપણે મસાલા સાથે આ રીતે સૂજીમાં મિક્સ કરી દેશું. તેલ આપણે આમાં જ એડ કરી દીધું હતું એટલે મોણ અલગથી નાખવાની જરૂર નથી. હવે નોર્મલ રૂમ ટેમ્પરેચરના પાણીથી આપણે લોટને બાંધી લેવાનો છે. તો સૂજી પાણી શોષીને ફૂલી જાય છે એટલે એકદમ સોફ્ટ જ લોટ બાંધશું ફ્રેન્ડ્સ. ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ આપણો લોટ સેટ થઈ ગયો છે. આ રીતનો એકવાર સારી રીતે મસળી લઈશું. એમાંથી આ રીતે નાની રોટલી આપણે પૂરી જેવું વણીશું, પતલું એવું. અને આ રીતે ફોર્કથી હોલ કરી દેશું જેથી તળતી સમયે ફૂલે નહીં. તમને ફૂલેલા શક્કરપારા જેવા પસંદ હોય નાસ્તો તો તમે આ હોલ કર્યા વગર પણ તળી શકો છો ફ્રેન્ડ્સ. પણ એ ક્યારેક સોફ્ટ થઈ જાય છે એટલે આ રીતે તળો તો વધારે સારું. હવે આ રીતનું કોઈ પણ મઠરી કટર લઈ લીધું છે મેં અને એનાથી આ રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં એ રીતે કટ લગાવી દીધા છે. તો આપણા ટ્રાયંગલ થઈ જાય છે. આ રીતે ટ્રાયંગલ બનાવવાની મને બધાથી સરળ લાગે છે ફ્રેન્ડ્સ. ફટાફટ થઈ જાય છે. હવે ગરમ તેલમાં આપણે બધા નાચોસ તળી લેશું એકસાથે. એવી રીતની 3 થી 4 પૂરી જેવડા વણી લીધી હતી રોટલીઓ મેં. અને આ રીતે 1 બેચ આખો એમાં આપણે તળી લીધો છે. હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરશું. એકદમ પતલા વણ્યા છે તો એને તળાતા જરા પણ વાર નહીં લાગે ફ્રેન્ડ્સ. તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ રીતે જરા એવો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે કાઢી લઈશું. વધારે પડતા આપણે એને નથી કૂક કરવાના, નહીં તો બળી જશે. એક્સ્ટ્રા તેલ આ રીતે નિતારી લેશું અને સેમ એ જ રીતે બધા નાચોસને આપણે તળીને તૈયાર કરી લેશું. તો આ રીતે આપણા બધા જ નાચોસ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તમે આમાં ઉપરથી પણ કંઈ મસાલા પસંદ હોય તો પેરી મસાલો કે ચાટ મસાલો કંઈ પણ સ્પ્રિંકલ કરી શકો છો. ને તો અંદર આપણે બધા મસાલા એડ કર્યા જ છે. એકદમ ફ્લેવરફુલ નાસ્તો છે ફ્રેન્ડ્સ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.